શંભુરામ બાપુની જય, જીતુબા બાપુની જય, સાહેબ શ્રી સુખદેવજી બાપુની જય, સત્ય સનાતન ધર્મની, अपने अपने गुरु महाराज श्री रामचंद्र भगवान की जय, की जय। આજે આપણે ગોળાલક ગામને આંગણે આવો રૂડો સત્સંગનો અવસર ગોઠવી બધા સંતોને ભક્તોને બોલાવી ભજન અને ભોજન રાખી અને આ મહામૂલ્ય અવસર કહેવાય। આ સંતો હમણાં આગળ એક વાણી કીધી કે મત કરો નિંદ્રા જીવ ભાગ્યા, થોડે જીવન સારું કાંઈ લાશું। કેટલી ઊંચાઈ ઉપર વાત કરી છે સંતોએ। કાંઈક સંતોના હૃદયમાં પીડા છે, વેદના છે, એટલે આવા શબ્દો નીકળે છે। કોઈ જીવને અભાગ્યો કહેવો એ નાની વાત નથી, રમકડા જેવી વાત નથી, પણ સંતોને આ પીડા થાય છે। આપણે કબીર સાહેબની એક સાખી આવે ઘણી વખત કે કબીર કોઈ ગામડામાં ગયા અને એક માતાજી ચક્કી, પહેલાં આપણે જૂની ચક્કી છે ને એ ચક્કીમાં લોટ ડરતા હતા, એ જોઈને કબીર સાહેબે જોઈને સાખી એક બોલ્યા છે कि चलती चक्की देख दिया कबीरा रोई, दो पाटन के बीच में साबित न बचा कोई। कि आ चक्की जे हालती હતી ને એમાં એ પછી જોઈને ગામના ચોકમાં રોવા બેસી ગયા। મોટા દંડકારે રોવાય તો બધા જોયું ગામવાળાએ કે આ બાપુને શું થયું, આપણે તો કોઈક તકલીફ હોય પણ આને કે શું કામ રોવે છે। તો કોઈક સમજુ માણસ આવ્યા બાજુમાં, બાપુ તમને શું તકલીફ છે? કે મને તો કાંઈ તકલીફ નથી, હું તમારા માટે રોઉં છું। કે બાપુ અમે કાંઈ સમજ્યા નહીં, આમાં કાંઈક સમજાવો। તો કે હાલ બેટા સમજાવું। માતાજી ચક્કી જે દળતા હતા ને એને કે ચક્કી ખોલો, હવે ચક્કી ખોલી અને કે હવે આમાં જોઈ લો કેટલા બચ્યા। બધા ભેળાઈ ગયા હતા અને કે આમાં જુઓ હરખા હજી બચી ગયા હશે। તો પછી ખીરડો હતો વચ્ચે, ખીરડો ત્યાં 4 દાણા બચી ગયા હતા। એટલે આપણે સંતો એ વાત સમજાવે છે કે કોઈ નામનો આ સત્સંગનો ધર્મનો ખીરડો આપણે પકડી લેશું ને તો બચી જશું, નકર તો આ બધું જગત આવે છે ને જાય છે, કોઈ પતો લાગતો નથી। આપણે બીજાની શું વાત કરીએ, આપણે વડીલને મુવા કુટુંબને સંભાળીએ તોય ખબર પડે કે ક્યાં ગયા ને શું, એનો અતો પતો નથી લાગતો। અને આપણા સંતો જે આ ભજન કરીને જે માર્ગે હાલ્યા છે, આ બધા પુરાવા છે કે અમે અમારું કામ કરી ગયા। મનખો પદાર્થ રતન અમૂલક, કે મનખો જીવ જે આપણે આ અવતાર મળ્યો છે ને અમૂલક રતન, કે જેનું મૂલ્ય જ ન કરી શકીએ આપણે। જેટલો એને ઉપર લઈ જાવ એટલો લઈ જવાય। કારણ કે દેહમાંથી સંતોએ કીધું કે માનવ બનાય, દેવ બનાય અને ઈશ્વર બનાય અને પાછું રાક્ષસે બનાય। જે બનવું હોય આ પિંજરામાંથી બનાય, 5 ભૂતનો આ દેહ છે એમાંથી જે બનવું હોય એ બનાય છે અમૂલક। હવે સંતોએ એમાં આ નામરૂપી વલણો કરી અને ભજન સ્મરણ કરી ને એમાંથી આ રતન છે એને મેળવી લીધું છે। બહુ મોટું રતન છે આપણી અંદર। બધા સંતો કે હિરલો આ હાથ આવે એવો છે આપણી અંદર પડ્યો છે, પણ હાથ ક્યારે આવે કે આ સ્મરણ સત્સંગની વાટ મળે, સંતોની જે ભૂમિકા છે એ આપણને હાથ લાગે તો આ હીરો હાથ આવે એમ છે, એમ તો હાથ આવે એમ નથી। કારણ કે આખું જગ આપણે કબીર સાહેબની વાણી છે કે કોઈક ઉગમણું જાય, કોઈક આથમણું જાય, પણ એ હીરો હાથ આવે એમ નથી। કારણ કે એ આમાં 5-25ના કચરામાં ખોવાણ્યો છે હીરો છે। આપણે 5 પ્રકૃતિ અને 25 પ્રકૃતિ ને 5 તત્વોની અંદર જ આ ભગવાન મળે એવો છે, એની અંદર ગોતવાનું છે। એના માટે આ સંતો વારી અને પુકારીને બધાને સમજાવે છે કે જાગી જાઓ, એમ જાગી જાશો તો કંઈક પામી। આ અત્યારે હવે આ છેલ્લી બારી, મનુષ્ય દેહને આ છેલ્લો અવસર છે। જો આમાં જાગી ગયા તો આગળ જવાય એમ છે, નકર તો પાછી ફરીને 84 છે, આ 84 લાખ યોનિમાં ફરીને એકવાર મનુષ્ય દેહ મળે છે। અને એમાં જો જાગી જાય તો આપણે આ બધું સત્સંગ તો સંતો કેટલોય મૂકી ગયા છે। એક વાણી આપણે ગાઈએ તો એ બાજુ જ ઇશારો કરે છે કે તમારી અંદર ભગવાન બેઠા છે એને ઓળખી લો।
આંબા સરીખા અમૃત મેલ્યા, આગ ધતુરા કાંયરા પીઓ. કે આની અંદર જેમ આંબાનો રસ મીઠાશ છે ને એમ આ આત્માનો અજર પિયાલો આમાં અજર જરી રહ્યો છે. આઠો પોર સંતો કે ને આનંદ, આઠો પોર એ ભૂમિકામાં આનંદ ઉદ્ભવી રહ્યો છે, અમૃત વરસી રહ્યો છે. એવો અમૃત આપણે એ અમૃત પીવાથી આપણી આ ભૂમિકા અમર બનાય છે. અમર વસ્તુ જે અંદર પડી છે એને ઓળખીને અમર બનાય છે. આંબા રસ એને જ કીધું છે અમૃત. જે અમૃત ચાખી જાય ને એનું કોઈ મરતો નથી, એ મરણ જન્મથી પરની ભૂમિકામાં જતો, એને અમૃત કીધું છે. પછી કીધું આગ ધતુરા કાંઈ ના પીવો. આપણે આ જગત વ્યવહારમાં આખો દિવસ રચ્યા પચ્યા રહે છે ને એ જ આગ છે. ત્રિવેદીના તાપ કયા? 3 ગુણના તાપ, રજો સતો ને તમો. એમાં આખું જગત બળે છે, લેવા દેવા વગરનું બળે છે. આવ્યો છે જીવ આનંદ કરવા, મોજ કરવા, પોતાના ભૂમિકાએ પહોંચવા માટે, પણ આમાં આખો દી જગતમાં મારા તારામાં, ઈશા અદાયખામાં, રાગમાં, દેશમાં, કાળમાં, ક્રોધમાં એમને જીવન આખું હાલ્યું જાય. એમાંથી આ જાગવાનું સંતો કહે છે કે તમને જો આ હાથ આવી ગયો છે ને હવે જો એને ખોવાય તો પછી અભાગ્યા કહેવાય ને. આપણે સંતવાણી એટલી પડી છે, આપણા સંતો એટલા પડ્યા છે, બધું આપણા કને પડ્યું છે છતાં આપણે જાગી ન શકીએ તો અભાગ કહેવાય. અને આ જાગી ગયા એને સભાગી કીધા છે. કલર ખેતરે બીજ મત વાવો. કલર ખેતર એટલે જ્યાં સુધી આપણે આ પવિત્ર ઠામ ન હોય અને એમાં કાંઈક ખેતરમાં આપણે વાવી નાખીએ તો એમાં કાંઈ ઉગતું નથી. પેલું એને ઠામને પવિત્ર બનાવવું પડે, લાયક બનાવવું પડે, અને પછી જ આપણે ઉપદેશ આપીએ, બીજ વાવીએ તો એમાં ભાવ લાગે, પ્રેમ જાગે, ભજન